નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો પીએસસી અને એસએસસી એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે પરીક્ષા લેવાની તેનું રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું અને રિઝલ્ટ પછી જે મેરિટ લિસ્ટ આવે છે તે મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે। હવે આ મેરિટ લિસ્ટ તમારે કેવી રીતે જોવું તેમજ મેરિટ લિસ્ટ વિશે તમને થોડી સમજણ આપીશું। તો જે મિત્રો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો। હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આપણે વધુ સમય લઈને વિડીયો શરૂ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો આપણે SEBexam.org વેબસાઇટ પર આવી ગયા છે। મેરિટ લિસ્ટ જોવા માટે તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે, SEBexam.org ઉપર નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો છો કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી એસએસસી 2025-26નું મેરિટ લિસ્ટ। હવે આમાં અલગ અલગ મેરિટ લિસ્ટ તમને જોવા મળે છે। તો જણાવી દઉં, સૌપ્રથમ પીએસસીની જે એક જ મેરિટ લિસ્ટ તમને જોવા મળે છે। જે પીએસસી એક્ઝામ છે તે તમને એની જ મેરિટ લિસ્ટ તમને જોવા મળે છે, એક જ મેરિટ લિસ્ટ। પછી જે નીચે જે 3 મેરિટ લિસ્ટ તમને જોવા મળે છે તે એસએસઈ એક્ઝામની છે, એટલે કે ધોરણ 9ની જે એક્ઝામ છે એની છે એસએસઈ મેરિટ લિસ્ટ। તો તેમાં પણ રૂરલ, ટ્રાઇબલ અને અર્બન એટલે કે ગ્રામીણ એરિયા, ત્યાર પછી અર્બન એટલે કે શહેરી અને ટ્રાઇબલ એટલે કે આદિવાસી વિસ્તાર। એટલે કે જે રૂરલ એટલે ગ્રામીણ વિસ્તારની મેરિટ લિસ્ટ છે તે છે, તેમાં જે ગ્રામીણ એરિયાને તમે જે જિલ્લો તેમજ જે તાલુકો અને તમે જોશો એમાં તમને અલગ અલગ જે વિભાગ પડતા જોવા મળશે। ગામડાની જે મેરિટ લિસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો। તો આપણે રૂરલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરીશું। તો રૂરલ પર ક્લિક કરીશું તમને જોવા મળે છે કે આપણે રૂરલ જે ગ્રામીણ મેરિટ લિસ્ટ છે ગ્રામીણ વિસ્તારની તમે જોઈ શકો છો। રૂરલમાં સૌપ્રથમ તમે અહીંયા અમદાવાદ ધારો કે ડિસ્ટ્રિક્ટ જોવો છો તો તેનો જે તાલુકો છે તે તમને અહીંયા સિટી જોવા મળે છે અને જે સ્કૂલનું નામ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ। આ છે ગ્રામીણ એરિયાની સ્કૂલ છે। એ રીતના તમે અલગ અલગ તમે જોઈ શકો છો। આપણે વાત કરીએ બીજા અલગ જિલ્લાઓની, ધારો કે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં તમે જોઈ શકો છો ડીસા તાલુકો છે, તેમાં તમે જોઈ શકો છો તેનું આ ગામ છે, ધારો કે બનાસકાંઠા ડીસાનું જે ગામ છે લક્ષ્મીપુરા, તો એ ગામડાનું અહીંયા સ્કૂલનું નામ આવ્યું છે। પરંતુ જો તમે શહેરી વિસ્તારની મેરિટ લિસ્ટ જોશો તેમાં તમને ગામડાની સ્કૂલનું નામ નહીં જોવા મળશે, એમાં ફક્ત શહેરી વિસ્તારની શાળાઓનું નામ આવશે। તો તમને અહીંયા જણાવી દઉં કે તમે અહીંયા જોઈ શકો છો બનાસકાંઠામાં તમે ધારો કે અહીંયા બનાસકાંઠામાં રેન્કની વાત કરીએ તો રેન્કમાં એક નંબરની રેન્ક તમને જોવા મળે છે, એટલે કે આ વિદ્યાર્થીને છે તેને તાલુકા કક્ષાએ પહેલો નંબર આવેલો છે, એ રીતનું તમને જોવા મળે છે। એ રીતના તમે તમારા માર્ક્સ જોઈ શકો છો અને તેની સામે રેન્ક પણ જોઈ શકો છો। તો મિત્રો આ છે મેરિટ લિસ્ટ। આ મેરિટ લિસ્ટ તમારે જોઈતી હોય તો હું ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ, તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એ જ રીતના તમે અહીંયાથી ટ્રાઇબલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો તો ટ્રાઇબલ મેરિટ લિસ્ટ પણ ઓપન થશે। ત્યાર પછી તમે અર્બન મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો તો અર્બન મેરિટ લિસ્ટ પણ ઓપન થઈ જશે અને અહીંયાથી તમે જોઈ શકશો મિત્રો। આ રીતના તમે જોઈ શકો છો કે અમદાવાદમાં જે જિલ્લો છે, અમદાવાદ જિલ્લો, તેમાં એક રેન્ક છે, જે અહીંયા સ્કૂલનું નામ પણ લખેલું જોવા મળે છે, જે 100 માર્ક્સ છે વિદ્યાર્થીને। તો આ રીતના તમે છે નામ તમારું જોઈ શકો છો, સર્ચ કરીને પણ જોઈ શકો છો પીડીએફમાં। તો મિત્રો આ છે મેરિટ લિસ્ટ। તમે સમજી ગયા છો કેવી રીતે મેરિટ લિસ્ટ જોવી તે અંગે। તમારે આ વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં વિશે જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો। ખાસ વાત કરું કે કટઓફની જે માહિતી છે, કટઓફની વિગતો છે તે મેં ગયા વિડીયોમાં તમને જણાવ્યું હતું। એટલે પીએસસીનો જે ગયો વિડીયો હતો તેમાં મેં તમને જણાવ્યું હતું પીએસસીની એસએસસીનો જે કટઓફ અંગેનો વિડીયો છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તે તમે જોઈ લેજો કે કેટલું કટઓફ છે અને કેટલા માર્ક્સ આવ્યા હશે, તો મિનિટમાં નામ હશે એ પણ તમે જોઈ લેજો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઈક કરજો, આગળ શેર પણ કરજો। તમારે પીએસસી એસએસસી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળી છે બીજા એક નવા વિડીયોમાં।